અને આજે કયા શેર્સ છે રડાર પર બ્રોકરેજ હાઉસીસના? ગુડ મોર્નિંગ ચાંદની આજે પણ રિઝલ્ટ્સ પર જ બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે. શરૂઆત આપણે કેપીઆઈટી ટેકથી કરીએ તો તેના પર જે પરિણામ જાહેર થયા છે તેના પર એચએસબીસીએ પોતાનો મત જાહેર કર્યો છે અને તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹1930 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે કંપનીએ સારા પરિણામ જાહેર કર્યા છે, પરંતુ સાથે સાથે સીસી ટર્મ્સ અને માર્જિનમાં સ્થિરતા આવી છે, જેને કારણે કરીને ક્યુઓક્યુ ધોરણે આવક લગભગ 4.3% વધતી જોવા મળી છે. સાથે ચાઇનીઝ ઈવી પ્લેયર્સ તરફથી યુરોપિયન ઓઈએમ પર પણ દબાણ વધતું જોવા મળ્યું છે. ત્યારબાદ એનટીપીસી પર એચએસબીસીનો મત જાણીશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે, વધારીને તેમને ₹340 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3માં પરિણામ ઇનલાઇન રહ્યા છે. સામે કેપેસિટી એડિશન્સ ધીમી રહી છે, પરંતુ પિકઅપ રહેવાની અપેક્ષા પણ તેઓ દર્શાવી રહ્યા છે. આ કારણસર અહીંયા તેમને લક્ષ્યાંક વધાર્યા છે અને તેમને બાયની રેટિંગ આપી છે. બીજી તરફ ત્રીજા અગર બ્રોકરેજ રિપોર્ટ્સ પર નજર કરીએ તો નિપ્પોન એએમસી પર એચએસબીસીએ ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેમને વધાર્યા છે. વધારીને તેમને ₹613 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે નવા ઇન્ફ્લો અને ઇક્વિટી એયુએમમાં પોઝિટિવિટી જોવા મળી રહી છે અને તેને કારણે કરીને કંપનીના માર્કેટ શેરમાં શાનદાર ઉછાળો પણ જોવા મળ્યો છે. આ કારણસર તેમને અહીંયા બાય રેટિંગ આપ્યા છે. એટલે ત્રણેય જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર આપણને ખૂબ જ એક પોઝિટિવ ઇમ્પેક્ટ પણ આજે દિવસ દરમિયાન જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર.